આપણે આગલી પૂનમમાં આપણે ધ્યાન કરાવ્યું, 2 પૂનમમાં ધ્યાન કરાવ્યું. એટલે તમને બધાને થયું કે ઘણાને ધ્યાન લાગી ગયું, ઘણા ગહન ધ્યાનમાં જતા રહ્યા, ઘણાની ભૂમિકા ઊંચી જતી રહી. આવું ના માનતા, આવું બધી વિચારતા નહીં તમે. શરૂઆતમાં સદગુરુ ધ્યાન કરવાનું કે અને સદગુરુ કદાચ ધ્યાન કરાવે ને તો તમારી અંદર પડેલી આસુરી શક્તિ, વિસ્મૃતિઓ અને જે જન્મો જન્મના તમારા વિચારો ચિંતન પડ્યા છે ને એને કાઢતા હોય છે. એટલે ચીચિયારીઓને રોતા હોય છે. ધ્યાન ના કહેવાય, તમને શુદ્ધ કરતા હોય છે. તમારી 72,000 નાડીઓનું એકદમ શુદ્ધાત્મા બનાવતા હોય છે. તમને એમ થાય કે આમને ધ્યાન લાગી ગયું, અમને કેમ ન લાગ્યું? પણ જેને જેને નિર્વિચાર સ્થિતિમાં ધીમે ધીમે જતા જાય એમાં જે કચરો પડ્યો છે એ કચરો નીકળતો હોય છે. એ ભલે ગુરુ કર્યા હોય તો ભલે, એ ડોલે તોય ભલે, બોલે તોય ભલે, ચીચિયારું નાખે તોય ભલે, પડી જાય તોય ભલે, એની અંદર કઈ આત્મપ્રકાશ ના થયો, એની અંદર જ્ઞાન પ્રગટ ના થયું, તે હજુ મલિન છે. એમાંથી ધીરે 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 એક કચરો નીકળતો છે. ઘણી ધ્યાન શિબિરમાં હું ગયેલો છું એટલે મને ખબર છે. ને અહીંયા પણ ચીચિયારોને રાડ્યું નાખતા હોય છે તો આપણે થાય કે આને ધ્યાન લાગ્યું છે. મેં મહાપુરુષને એકને પૂછ્યું તો પ્રભુ આનું કારણ શું? કે ચીચિયારું નાખે, કોઈ આડા પડી જાય, કોઈ તાળી પાડવા માંડે, કોઈ ધોળવા માંડે, કોઈ રોવા માંડે, એનું કારણ શું? મને કે બટુ મહારાજ આનું કારણ એટલું કે જન્મો જન્મથી એમનામાં પડેલી ભ્રાંતિઓ, ભ્રમણા અને ગ્રંથિઓ તૂટતી હોય છે. એ ગ્રંથિઓ ભ્રમણાને તોડવા માટે જે સદગુરુ પ્રહાર કરતા હોય છે એ પ્રહારને લઈને એની અંદર એ નીકળતા હોય છે ને એટલે ખાલી થાય એટલે એમને આ વેદના થતી હોય છે. આ વેદના એમને થતી હોય છે. આ વેદનાને સહન કરવી બહુ કઠણ છે. એમાં અભિમાન આવી જાય છે એમને કે અમને કંઈક જ્ઞાન પ્રગટ થઈ ગયું, અમને કંઈક સાધના મળી ગઈ, અમને કંઈક ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો, અમારી કુંડળીની શક્તિ જાગૃત થઈ ગઈ. ના, એમને જાગૃત થાય. હમણાં પ્રભુએ ગાયું ભજન, આ તો એટલું મળેતા તો ગામડે ગામડે વાતો કરવા જાય, અમને કુંડળીની શક્તિ જાગૃત થઈ ગઈ, અમને તો બ્રહ્મ જ્ઞાન મળી ગયું, અમારી પર ગુરુ કૃપા થઈ ગઈ. પણ ના, જેમાં પ્રભુએ કહ્યું કે અધૂરિયા છે એ ન કરીએ દલડાની વાત, મારી બાયુ રે એવા પૂરા રે એ મળે તો રાહુ રે. અધૂરિયાની વાત ના કરે. અધૂરિયા ઘડા સળકાય. અધૂરા ક્યારે સળકાઈ જાય? સળકાઈ જાય. અધૂરું જ્ઞાન પણ અગ્નિ લગાડે. પરમ પદને પામવું એના માટે નિર્મળતા. દરેક સંતોને તમે જોવો તો સંતોની ગુરુની પાછળ પડી ગયા હતા. ક્યાં પડી ગયા? ગુરુની પાછળ. સમજો, ગુરુની પાછળ રહી ગયા, આગળ કોઈ ગયા. આગળ જાય એનો તો ભેડો પાર થઈ જાય, ગુરુની પાછળ બધા પડી જાય છે. જેટલા જેટલા પરમ પદને પામવા માટે નિર્મળતા રાખી, જેટલી જેટલી શુદ્ધતા રાખી, અવગુણ ના જોડો. ધ્યાન એક એવી વસ્તુ છે કે ધ્યાનમાંથી તમે જ્યારે
અને ધ્યાનમાં જ્યારે તમે ઊંડા ઉતરો ધીરે 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 ત્યારે તમારી આગળ પડેલી કેટલી વિશુદ્ધિઓ, કેટલી સમૃદ્ધિઓ અને સદગુરુ હજુ કેટલો બધો કચરો પડ્યો છે તમારામાં, એને કાઢવો એટલે કેટલું અભિમાન છે, કેટલા કાનના કાચા છો, એને કાઢવું બહુ કઠિન